પંચગિનીના પહાડો છે, એ પંચગિનીના પહાડોમાં પણ માણસ જાણી જોઈને આગ લગાડે. આ વરસાદ શરૂ થાય એનાથી પહેલાં આખા પહાડોને સળગાવી નાખે. હવે એમાં બિચારા કેટલાય જીવજંતુઓ શું થઈ જાય? મરી જાય. દર વર્ષે ત્યાં કે આ લોકોની પ્રણાલિકા નહીં પણ કાર્યવાહી છે. આપણા જૈનો ખેતીવાડી કરતા પણ થોડી સાવધાની રાખતા. ભાગ્યશાળીઓ ખેતીવાડી પાપ નથી હો. આપણા વડીલો છે, આપણા દાદા પરદાદા છે, એ કાંઈ મુંબઈમાં જઈ કરી અને કાંઈ કરતા ન હતા. ક્યાં રહેતા હતા? હા, કચ્છમાં રહેતા હતા. અને એમનું કામ શું હતું? ખેતીવાડી હતી. એટલે ખેતીવાડી એ પાપનો ધંધો નથી. અને ગ્રહસ્થ અગર ખેતીવાડી બંધ કરી નાખે તો સારા માણસો ખાય શું? એટલે આજે ઘણા માણસો લોકો પણ અમને પૂછતા હોય, મારા સાહેબ ખેતીવાડી એ પાપ છે? આપણે હરેક ચીજમાં પાપ 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 માનીશું તો જીવવા જેવું નહીં રહે. તો તમે પલાઠી વાડી કરી અને માપર ગામથી બહાર જે ડેમ છે ને એની પાળ પર બેસી જાઓ. મારે નથી ખાવું, નથી પીવું, કાંઈ કામ નથી કરવું, કારણ કે બધામાં પાપ લાગે છે, બધામાં પાપ લાગે છે. આપણે છે ને ઘણી બાબતોમાં તો હરેક બાબતમાં ઘણી વખત પાપને લઈ આવીએ છીએ. હરેક બાબતમાં સમજ હોય નહીં, વધારે કાંઈ જ્ઞાન હોય નહીં, કંઈ પોતા પાપ લાગતું. જોકે પાપથી ડરવા જેવું ખરું, પણ દરેક બાબતમાં આપણે પાપને લેબલ લગાવીશું. આપણે ત્યાં કહેવત હતી, ઉત્તમ ખેતી, મધ્યમ વેપાર, કનિષ્ઠ નોકરી. નોકરી કનિષ્ઠ કહેવાતી હતી. હવે આખું બદલાઈ ગયું, ચેન્જ થઈ ગયું, ઉથલી ગયું. ઉત્તમ નોકરી, જોબ, મધ્યમ વેપાર. હવે વાણિયાઓ કહે છે ખેતી છે કનિષ્ઠ છે. ખેતી કનિષ્ઠ નથી બાપા. તમે ગ્રહસ્થ છો, તમારે ઘણું બધું કરવું પડે. આ બધા ખેડૂતો એમ વિચારે કે ખેતીવાડી એ પાપ છે તો આખો જગત ખાશે શું? હા, આખો દિવસ રામનું નામ લેશે મનુભાઈ, આખો દિવસ જય માતાજી કહેશે અને પેટ ભરાઈ જશે. હા, દરેકમાં માણસને વિવેક રાખવો પડે વાતોમાં. તો આપણે વાત શેની કરતા હતા? ધૃતરાષ્ટ્રની વાત કરતા હતા કે ધૃતરાષ્ટ્રને સંત કહે છે કે તમે આખી જાળી સળગાવી નાખી. એક હરણને પકડવા માટે આખી જાળી જ્યારે તમે સળગાવી ત્યારે એ જાળીમાં એક નાગણ હતી. આગ લાગી એટલે નાગણના બચ્ચા હતા 100, એ આગમાં બિચારા ભસ્મીભૂત થઈ ગયા. અને પેલી નાગણ પોતાની જાન બચાવવા માટે એ જાળીમાંથી જ્યારે નીકળતી હતી ત્યારે એની આંખોને ઝાળ લાગી આગની, અને ઝાડમાં એ નાગણની આંખો ગઈ. તો હે ધૃતરાષ્ટ્ર મહારાજા, તમે જેવા પાપ કર્યા, તમે જેવા કર્મ કર્યા તે પ્રમાણે તમારે અત્યારે ફળ ભોગવવા પડે છે. નાગણ આંધળી થઈ તો તમે આ જન્મમાં આંધળા થયા. સંચિત કર્મ હતા. આ ધૃતરાષ્ટ્ર મહારાજાના સંચિત કર્મ હતા. પહેલાં ક્રિયમાણ કર્મ હતા. કર્મ કર્યા પછી એ કર્મ સ્ટોકમાં રહ્યા. આપણા જૈન શાસ્ત્ર પ્રમાણે એને શાંતિ કર્મ કહેવાય. આપણે અત્યારે જે કર્મ બાંધીએ છીએ તાત્કાલિક બધા કર્મમાં ઉદયમાં નહીં આવે. જે તાત્કાલિક કર્મ ઉદયમાં નહીં આવે એ સ્ટોકમાં પડશે, બેલેન્સ. સંચિત કર્મ એ અત્યારે શાંતિ કર્મ કહેવાય. એ કાંઈ અત્યારે કરતા નથી, બેઠા છે એમને એમ, પણ ઉદયમાં ક્યારે આવે કાંઈ ન કહેવાય. તો શાંતિ કર્મ વચ્ચે હું એક વાત કરું કે કર્મની ફિલોસોફીમાં કેટલીક સિસ્ટમો સારી છે. કઈ રીતે સારી છે કે અત્યારે આપણે માની લો કંઈક આપણાથી કર્મ બંધાઈ રહ્યા છે, હજી એ ઉદયમાં નથી આવ્યા, સ્ટોકમાં પડ્યા છે, જેને શાંતિ કર્મ કહે છે. પડ્યા છે આમ ને આમ. એની અવધિ હશે, આવશે ત્યારે ઉદયમાં આવશે. તો એ કર્મને અગર તમારે ફૂસ કરવા હોય, ફૂસ મતલબ ખલાસ કરવા હોય, તો મહાપુરુષો કહે છે કે તમે સારા કામ કરો. શાયદ
તમે હૃદયથી સારા કામ કરતા હશો, મેલ પાપ રાખ્યા વગર તમે પાપ ધર્મ કરતા હશો, સારા કામ કરતા હશો, તો મેલ પાપ વગરના સારા કામોથી જે સ્ટોકમાં કર્મ કેટલાક પડ્યા છે, કેટલીક જાતના, શાયદ તમારી સારી પ્રવૃત્તિ છે અને તમારી સારી માનસિક દશાથી એ સ્ટોક પડેલા કર્મ વિખરાઈ પણ શકે છે. અને વિખરાય નહીં તો પણ શાસ્ત્રકારો એમ કહે છે કે કેટલાક કર્મ એવા રહેલા છે કે જે પરિવર્તન પામે, મતલબ કે અશુભ કર્મ છે એ શુભમાં પરાવર્તિત થાય. પણ એ શુભમાં પરાવર્તિત ક્યારે થાય? આપણે સારા કામ દિલથી કરીએ તો, બળીને નહીં, ખોટું સાચું કરીને નહીં, હૃદયથી આપણે જો સારા કામ કરીએ તો ચોક્કસ એ કર્મ કેટલાક ટ્રાન્સફર થાય છે. એ સારું છે. ટ્રાન્સફર જે કર્મ થાય છે, દાખલા તરીકે આપણાથી નીચગોત્ર બંધાઈ ગયું, આપણને ખબર નથી, કારણ કે આપણા કર્મ છે અને આપણે અજાણ છીએ. ખબર છે આપણને અત્યારે કેવા આપણે કર્મ બાંધ્યા હશે? હા, આ ભવમાં કે આગલા ભવોમાં કેવી રીતે કર્મ બંધાયા છે કાંઈ ખબર નથી. સ્ટોકમાં પડ્યા છે, કેટલાકને ઉદયમાં આવ્યા છે તો કર્મ તો પોતાનો ભાગ ભજવે. સારા કર્મ રહેલા હોય તો સારા વાના મળે, ને નરસા કર્મ રહેલા હોય તો નરસા વાના મળે. સંચિત કર્મ પછી પ્રારબ્ધ કર્મ આવે છે. એક ભાઈએ ખૂન કર્યું અને એનો કેસ ગયો ક્યાંક અને કોર્ટમાં. બધા પુરાવા હતા, પોલીસ પાસે પણ બધા પુરાવા હતા. તે છતાં પણ જે જજ એ કેસ પર જજ કરતો હતો, એને જે રીતે કેસને લેવો જોઈએ અને જે રીતે એને ખપે, શું કહેવાય, પુરાવા, એ પુરાવા બધા ઢીલા હતા, એકદમ મજબૂત ન હતા. ઘણી છટકબારીઓ રહેલી હતી. અને જજમેન્ટ આપતા જજે તો જાહેર કરી દીધું કે આ માણસ નિર્દોષ છે, પણ જજે સગી આંખે જોયું હતું કે એણે ખૂન કર્યું છે. સગી આંખે જોયા છતાં પણ જે કેટલાક પુરાવા ખપે એ સજ્જડ પુરાવા ન હતા. તો પછીથી આ ફેંસલો દીધા પછી જજ એ ખૂનીને બોલાવે છે એકાંતમાં અને ખૂનીને પૂછે છે કે ભાઈ સાચું બોલજે, આ તો પુરાવાના અભાવે અમે તને નિર્દોષ જાહેર કર્યો છે, પણ સાચું બોલજે, મેં જોયું છે સગી આંખે, તે ખૂન કર્યા છે કે નથી કર્યા? એ ભાઈએ જજ સામે કબૂલ્યું કે એક નહીં 2 કર્યા છે ખૂન. પ્રારબ્ધ, એ ભાઈની પુણ્યાઈ કે પુણ્યાઈને કારણે ખૂન કર્યા છતાં પણ પુરાવાના અભાવે નિર્દોષ જાહેર થયો. આ પ્રારબ્ધ કર્મ. પણ જે કર્મ બાંધ્યો હોય, ખૂન કર્યા હોય, એના ફળ તો અત્યારે ભલે છૂટો થઈ જાય, પુરાવાના અભાવે છૂટો થઈ જાય, પણ કર્મ સત્તા તો એને ક્યારે ને ક્યારે પકડશે. અને પકડ્યા પછી સજા તો જે થવાની હશે તે કર્મ સત્તા તો એને સજા દેશે જ. ક્રિયમાણ કર્મ, સંચિત કર્મ, પ્રારબ્ધ કર્મ. બીજા જૈન દર્શનમાં કર્મ બતાવ્યા છે: સ્પૃષ્ટ કર્મ, બદ્ધ કર્મ, નિધત કર્મ, નિકાચિત કર્મ. એના વિશે આપણે પછી વિચારીશું. અત્યારે આપણે ચાલીએ. ગૌતમ સ્વામી ગોચરી માટે નથી ગયા, પણ ગૌતમ સ્વામી ગયા છે એક વ્યક્તિને જોવા માટે. જન્માંત માણસને જોયા પછી ગૌતમ સ્વામીને એમ લાગ્યું કે જગતમાં આ જ દુઃખી છે. પણ મહાવીર ભગવાને કીધું કે હે ગૌતમ, આ દુઃખી નથી, એનાથી પણ અધિક દુઃખી છે આ ગામમાં જ એક વ્યક્તિ. એટલે સ્થળ બધું આપ્યું અને ગૌતમ સ્વામી ભગવાનની આજ્ઞા લઈ કરી અને નીકળ્યા અને એના મહેલ સુધી પહોંચ્યા છે. મૃગાદેવીના મહેલ સુધી જ્યારે પહોંચ્યા ત્યારે તૈણમ સે મિયા દેવી ભગવાન ગોયમે યજમાનમ પાસઈ પાસિતા હઠ તુઠ એવમ મયાસી સંડી સંતુ ણમ દેવાણુ પ્રિયા કિમાગ મણ ઓયણમ.
મૃગાદેવી ગૌતમ સ્વામીને જોયા પછી હર્ષિત થઈ, પ્રમોદિત થઈ, ખુશ થઈ કે વાહ, પધારે છે સંત મહાત્મા મારા ઘર તરફ. બહુ આનંદની વાત, ઘર સુધી પહોંચી આવ્યા. આગતા સ્વાગતા કરી. આગતા સ્વાગતા પછી એ મૃગાદેવીએ ગૌતમ સ્વામીને પ્રશ્ન કર્યો કે હે ભગવાન, આપના આગમનનું શું પ્રયોજન છે? આપ કેમ પધાર્યા છો? આવું શું કામ પૂછતી હશે મૃગાદેવી? ખાખડા બાખડા હોય વોરાવી ન દે? પણ આવું પૂછવાનું પ્રયોજન કે ગોચરીના ટાઈમે નહીં ગયા હોય એવો શું કહેવાય, એવો બીજો ટાઈમ હશે કાંઈ કે જે ટાઈમે આ ગોચરી કે પાણી કે કાંઈ ન હોય, એટલે પૂછ્યું કે આપના આગમનનું શું પ્રયોજન? એટલે ગૌતમ સ્વામી કહે છે, તૈણમ સે ભગવાન ગોયમે મિયા દેવી એવમ વયાસી અહણમ દેવાણું પિયે તવ પુત્તમ પાસ્યમ હવ માગે. ગૌતમ સ્વામી કહે છે, હે દેવાનું પ્રિય, હું તમારા પુત્રને જોવા માટે આવ્યો છું. જ્યાં હું કીધું કે પુત્રને જોવા માટે આવ્યો છું એટલે તરત જ મૃગાદેવી પોતાના રૂમમાં ગયા. છોકરાઓને સરસ મજાના કપડાં પહેરાવ્યા. 4 હતા એના કુંવર, એ 4 કુંવરોને સરસ મજાના કપડાં પહેરાવી કરી અને લઈ આવ્યા ગૌતમ સ્વામી પાસે કે પ્રભુ, આ મારા પુત્રો. છોકરાઓને કહે છે નમસ્કાર કરો, ગુરુ મહારાજ પધાર્યા છે, વંદન કરો. અને મૃગાદેવી કહે છે ગૌતમ સ્વામીને કે પ્રભુ, આપે મારા છોકરા જોવાનું કીધું ને, એ આ મારા છોકરા, એક નહીં 4 છે, જોઈ લો. ગૌતમ સ્વામી મૃગાદેવીની વાત સાંભળી કરી અને મૃગાદેવીને કહે છે કે હે દેવી, હે દેવાણું પ્રિય, હું તમારા આ પુત્રને જોવા નથી આવ્યો, પરંતુ તમારો જન્માંત જે જ્યેષ્ઠ પુત્ર રહેલો છે, મૃગાપુત્ર જેનું નામ છે, એને જોવા માટે હું આવ્યો છું. અને મહાવીર ભગવાને કીધું છે કે ગુપ્ત ભૂમિમાં રહે છે તમારો જ્યેષ્ઠ પુત્ર. એ ગુપ્ત ભૂમિમાં રાખેલ તમારા જ્યેષ્ઠ પુત્રને મારે જોવો છે. મૃગાદેવી એને જ્યારે આશ્ચર્ય થયું કે વાત ગુપ્ત છે, ભગવાન તો જ્ઞાની છે, એમણે તો જ્ઞાનથી જાણી લીધું છે કે મેં અંડરગ્રાઉન્ડમાં મેં મારા છોકરાને રાખ્યો છે અને ગુપ્ત રીતે એનું પાલન પોષણ કરું છું. તો મૃગાદેવી વિચારે છે કે આ રહસ્યમય વાત હતી, પણ ભગવાન જ્ઞાની છે એટલે મારી રહસ્યમય વાત એ જાણે છે. ગૌતમ સ્વામી મૃગાદેવીને કહે છે, હે દેવાણું પ્રિય, મારા ધર્માચાર્ય શ્રમણ ભગવાન મહાવીર સ્વામી એમણે તમારી ગુપ્ત વાત મને બતાવી છે, કહી છે, તેથી હું એ વાત જાણવા એ જ્યેષ્ઠ પુત્રને જોવા આવ્યો છું. કોઈને બતાવતી ન હતી. આજે ગૌતમ સ્વામી પધાર્યા છે, ખાસ પાંચોं ને કચ્છી મેં ચાઈ ચંદી એ છોકરાને જોવા આવ્યા છે. એટલે મૃગાદેવી જાવણમ ચણમ મિયાદેવી ભગવયા ગોયમેણ સદ્યમ એમ અઠમ સનવઈ તાવમ ચણમ મિયા પુત્ર સદાર્ગસ ભતવેલા જાયા યાવી હોતા. જ્યારે ગૌતમ સ્વામી આ વાતચીત કરી રહ્યા છે અને છોકરાને જોવા માટે આવ્યા છે, તે સમય દરમિયાન આ છોકરાને ભોજન આપવાનો પણ સમય થઈ ગયો છે. એટલે મૃગાદેવી ગૌતમ સ્વામીને કહે છે કે હે ભગવાન, આપ અહીંયા ઊભા રહો
હું હમણાં જ મારા પુત્ર મૃગાપુત્રને બતાવું છું.